નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે સવારે વહેલા ઉઠીને આવા કંઈક સંકેતો દેખાય છે તો તમારા ઘરમાં ભગવાનનો વાસ હોય છે. ત્યારે તમને આવા કંઈક સંકેતો જોવા મળે છે. જો તમે દરરોજ સવારે આ સંકેતો મળે છે તો તમારે સમજવું જોઈએ કે ભગવાન તમારા ઘરમાં પહેલાથી જ નિવાસ કરી ચૂક્યા છે. તે સંકેતો શું છે? આજે આપણે આ વિશે વાત કરીશું. ભગવાનને પ્રસન્ન કરવા માટે લોકો ઘણી પ્રાર્થના અને ઉપવાસ કરે છે. સવાર સાંજ દીવા પ્રગટાવવાથી લઈને ભગવાનની ભોજન અર્પણ કરવા સુધી, જેથી ભગવાનના આશીર્વાદ બની રહે અને જીવનમાં તેમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને પ્રાર્થના કરવાથી તે આપણાથી પ્રસન્ન થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તે આપણને આ વિશે સંકેતો પણ આપે છે? તો ચાલો જાણીએ આ સંકેતો વિશે, જે તમને ભગવાનની વિશેષ કૃપાના કેટલાય સંકેતો જણાવે છે. મિત્રો, તમારી સાથે ઘણી વખત એવું બન્યું હશે કે જ્યારે તમારું કોઈ કાર્ય કોઈ પણ અવરોધો વિના પૂર્ણ થાય છે, ત્યારે આ કાર્યો પૂર્ણ થવા પર એવું લાગે છે કે કોઈ દેવી આશીર્વાદ વરસાવી રહ્યા છે. આવી સ્થિતિમાં વ્યક્તિ હંમેશા ખુશ રહે છે અને હંમેશા સકારાત્મકતાનો જ અનુભવ કરે છે. મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ તો આવે જ છે. આ બધું સમયના ચક્રને કારણે થાય છે. સમય કરતાં વધુ મજબૂત કંઈ જ નથી. તમારા જીવનમાં તમે એક વ્યક્તિને રાજા બનાવ્યો છે અને તમે રંગથી રાજા બનતા પણ જોયા જ છે. જ્યારે પણ તમારા જીવનમાં કોઈ મોટા ફેરફાર થવાનો હોય છે, ત્યારે આવા મોટા ફેરફારો પહેલા તમને ભગવાન તરફથી અમુક એવા સંકેતો મળે છે, જે ભગવાને આવનારા સમયમાં તમારા માટે કંઈક સારું આયોજન કર્યું છે. તો ચાલો જાણીએ એ સારા સમયના આગમન પહેલા ભગવાન જે ખાસ સંકેતો આપે છે તે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા એક વિનંતી છે કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને બધા જ લોકોને ફાયદો થાય આ વિડીયોનો. અને હા, વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. તો ચાલો હવે કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના વિડીયોને શરૂ કરીએ. તો નંબર 1 વિશે વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. ઘણા લોકો એવા છે જેમની આંખો નિયમિતપણે જાગતા પહેલા જ ખુલે છે. જો તમે જોઈ શકો છો કે તમે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગી રહ્યા છો, તો તમારા જીવનમાં એક મોટા ફેરફારો આવવાના છે. એટલે કે તમે જીવનમાં સાચો રસ્તો શોધવાના છો. તમારે અગાઉથી ખ્યાલ રાખવો જોઈએ કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે. હવે નંબર 2 વિશે વાત કરીએ તો અચાનક ખુશ થવું. ઘણીવાર તમે જોયું હશે કે તમે અચાનક ખુશ થવાનું મન થાય છે. તમારે તેનો અર્થ સમજવો જોઈએ. ભગવાન તમને કેટલાય સારા સંકેતો આપી રહ્યા છે. જેમ તમે હમણાં ખુશ અનુભવો છો, તેમ ભગવાન ટૂંક સમયમાં તમારા જીવનમાં આનંદની ક્ષણો લાવશે. જેમ જેમ તમે ખુશીનો અનુભવ કરશો, તેમ તેમ તમારા જીવનમાં અનુભવેલા બધા જ દુઃખનો ટૂંક સમયમાં અંત આવશે. આવા સમયે તમારે મન ખુશ થઈ જાય છે. હવે નંબર 3 વિશે વાત કરીએ તો ક્યારેય પૂજા દરમિયાન મૂર્તિ પરથી ફૂલ પડી જાય છે. આનો અર્થ એ છે કે તમારી પૂજા સફળ થઈ છે અને ભગવાન તમારાથી પ્રસન્ન છે. આનો અર્થ એ છે કે તમારી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે. ફૂલ પડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે. આ ફૂલને લાલ કપડામાં બાંધો અને તેને તમારી તિજોરીમાં રાખો. આ ખાતરી કરશે કે તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં રહે. હવે નંબર 4 વિશે વાત કરીએ તો ઘુવડ જોવું શુભ છે. હિન્દુ ધર્મમાં ઘુવડને ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો છે. ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. જેથી તમે ઘુવડ ક્યાંય જુઓ છો, તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. અચાનક જ ક્યાંય ઘુવડ દેખાય તો સમજો કે દેવી લક્ષ્મી ટૂંક સમયમાં તમારા ઘરમાં આવી રહ્યા છે.
હવે નંબર 5 વિશે વાત કરીએ તો પુરુષોમાં શરીરના ભાગો ખાસ કરીને જમણા શરીરનો ભાગ મચકોડવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પછી ભલે તે જમણી આંખ હોય કે જમણો હાથ હોય, આ સૂચવે છે કે તમારી શક્તિ વધવાની છે. તેનાથી વિપરીત જો સ્ત્રીઓમાં શરીરનો ડાબો ભાગ મચકોડતો હોય તો એ સારો સંકેત છે. સ્ત્રીઓમાં ડાબો ભાગ મચકોડવો એ ખૂબ જ શુભ સુકન માનવામાં આવે છે. પુરુષોમાં જમણી બાજુનો અને એક શુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીના આગમન સમયે દીવાઓનો પ્રકાશ વધુ તેજસ્વી બને છે. જો તમારા પ્રાર્થના ખંડમાં દીવાઓનો પ્રકાશ અચાનક જ વધી જાય તો એક શુભ સંકેત માનવામાં આવે છે. હવે નંબર 6 વિશે વાત કરીએ તો સુગંધિત વાતાવરણનો અહેસાસ. જો તમે ક્યારેય કોઈ નજીકમાં લાગે છે અથવા કોઈ દેખાતું કારણ વગર તમારી આસપાસ સુગંધ દેખાય છે તો સમજો કે અલૌકિક શક્તિઓ તમારી મદદ કરવા માટે તમારી આસપાસ છે. તમે પ્રાર્થના કરી રહ્યા છો, તમે અચાનક જ સુખદ પવન કે પ્રકાશનો અનુભવો છો, ધ્રુજારી દોડી જાય છે જેમ કે આ પહેલા ક્યારેય બન્યું જ નથી, તો દેવી દેવતા તમારાથી પ્રસન્ન છે. હવે નંબર 7 વિશે વાત કરીએ તો જો તમને અચાનક જ તેજસ્વી પ્રકાશનું કિરણ દેખાય જેની તમે કલ્પના પણ ન કરી શકો, અથવા તમને અચાનક જ મધુર સંગીત સંભળાય, આશ્ચર્યચકિત થઈ જાઓ છો, સંગીત વાગતું નથી છતાં તમને કાનમાં સીટી જેવું લાગે છે, તો સમજવું જોઈએ કે દેવી શક્તિ એની હાજરીમાં છે. એવું ઘણીવાર એવા લોકો સાથે થાય છે જે સતત તેમના ઈષ્ટદેવના મંત્રનો જાપ કરતા હોય છે. તે તેમના ઈષ્ટદેવને પ્રાર્થના કરતા હોય છે. આ ઉપરાંત તમે રાત્રે ગાઢ ઊંઘમાં છો અને તમને લાગે છે કે કોઈ તમને ફોન કર્યો છે. અચાનક જાગી જાઓ છો પરંતુ પછી તમને ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ જ નથી પરંતુ અવાજ સ્પષ્ટ હતો. જો તમારી સાથે આવું વારંવાર થઈ જાય તો સમજો કે કોઈ અલૌકિક શક્તિના આશીર્વાદ તમને મળ્યા છે. આવી સ્થિતિમાં તમારે ભગવાન હનુમાન દાદાનું ધ્યાન કરવું જોઈએ. હવે નંબર 8 વિશે વાત કરીએ તો સપનામાં મંત્રો સાંભળવા. જો તમે તમારા સપનામાં રામ રામ જેવા મંત્રો સાંભળો છો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મંત્રનો પડઘો સંભળાય છે એક સકારાત્મક બાબત છે. જે તમને આ મંત્રો સપનામાં સાંભળવા એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. અથવા તો તમને ઘંટ શંખનો અવાજ સંભળાય તો પણ ખૂબ શુભ સંકેતો છે. શાસ્ત્રો અનુસાર પૂજા દરમિયાન ઘરે મહેમાનનું આગમન પણ ભગવાનના આશીર્વાદ દર્શાવે છે. મહેમાન ભેટ લઈને આવે તો સમજો કે તમારી ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થશે. એવું કહેવાય છે કે જો પૂજા પહેલા ધૂપદા ન પ્રગટાવવામાં આવે અને ઘરમાં સુગંધ ફેલાય તો એ સંકેત છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે. પૂજા દરમિયાન સળગાવેલા ધૂપ અથવા ધૂપનો ધુમાડો સીધો ભગવાન તરફ જાય તો પણ એક શુભ સંકેત માનવામાં આવે છે અને ભગવાન તમારાથી પ્રસન્ન છે. અને જો તમે રાત્રે ઊંઘતી વખતે વારંવાર સપના આવે છે, સપનામાં ભગવાન કે મંદિર કે ફોટા મૂર્તિ દેખાય છે, તો ક્યારેય તમે કંઈક ખરીદવા માટે આગળ વધો છો પરંતુ તે ખરીદી કરતી વખતે તેના વિશે થોડી શંકા થાય છે. બધું બરાબર થયા પછી પણ કંઈક એવું બને તો નિર્ણય લેતા અટકાવે છે, તો એવું માનવામાં આવે છે કે કોઈ દેવીના આશીર્વાદ તમને મળે છે. ભગવાનના આશીર્વાદ પામેલા લોકો પછી ભલે તે અમીર હોય કે ગરીબ, દરેક જગ્યાએ માન સન્માન પામે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.